વડોદરા સંસ્કૃતિ, શિક્ષણ અને ઉદ્યોગની ઓળખ ધરાવતું શહેર આજે એક નવી ઓળખ તરફ આગળ વધી રહ્યું છે. આજે વડોદરાના વિકાસ ઇતિહાસમાં એક મહત્વનો અધ્યાય ઉમેરાયો છે. અગ્રણી ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સોલ્યુશન કંપની કોલાબ્રાએ વડોદરામાં પોતાનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર GCC શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે કોઈપણ ટાયર 2 શહેરમાં કોલાબ્રાનું આ સૌપ્રથમ સેન્ટર છે. આ માત્ર એક ઓફિસ નથી, આ છે વડોદરાના યુવાનો માટે નવી આશા, નવી તક અને ગ્લોબલ સપનાઓનો પ્રવેશદ્વાર. આ GCC અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જ્યાંથી વિશ્વભરના ઓપરેશન્સનું નિર્માણ, વિસ્તરણ અને પરિવર્તન કરવામાં આવશે. અહીં ટેલેન્ટ, ગવર્નન્સ અને ડિલિવરીને એકસાથે જોડીને એવી ટીમો તૈયાર થશે, જે ગુણવત્તા સાથે વિશ્વાસ પણ ઊભો કરશે. વડોદરાની પસંદગી પાછળ છે શહેરની મજબૂત ઓળખ. કેમિકલ્સ, ફાર્મા, બાયોટેક, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ્સમાં વડોદરા પહેલેથી જ દેશભરમાં જાણીતું છે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને અહેમદાબાદ સુરત કોરિડોર પરનું વ્યૂહાત્મક સ્થાન શહેરને વધુ શક્તિશાળી બનાવે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ અહીં સતત કુશળ યુવાનો તૈયાર કરે છે અને મેટ્રો શહેરોની તુલનામાં ઓછો જીવન ખર્ચ વડોદરાને ટેલેન્ટ માટે લાંબા સમય સુધી ઘર બનાવી શકે છે. કોલાબ્રાના ગ્લોબલ CFO અને COO રણજીત દોશી કહે છે, વડોદરા અમને ટેલેન્ટ ડેપ્થ, સ્થિરતા અને ખર્ચ કાર્યક્ષમતાનું ઉત્તમ સંતુલન આપે છે. ટાયર 2 શહેરના ફાયદાઓને ટાયર 1 સ્ટાન્ડર્ડ સાથે જોડીને અમે વિશ્વસનીય GCC મોડલ ઊભું કરી રહ્યા છીએ. આજે ભારત GCC માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. દેશના 1700થી વધુ GCCમાં લગભગ 1.9 લાખ પ્રોફેશનલ્સ કામ કરે છે. અને આ ગતિમાં હવે વડોદરા પણ સામેલ થયો છે. આ GCC માત્ર કોલાબ્રાનું નહીં, આ છે વડોદરાનું ગ્લોબલ ભવિષ્ય. યુવાનોના સપનાઓને ઉડાન આપતું, શહેરને નવી ઓળખ આપતું અને ગુજરાતને ડિજિટલ ભારતની દિશામાં આગળ વધારતું એક નવું પગલું. વડોદરામાંથી વિકાસની નવી શરૂઆત. કોલાબ્રા આજે વડોદરામાં અમારું પહેલું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઇનોગ્રેશન કરે છે. વડોદરા એક ટિયર 2 સિટી છે, જે આપણા ગુજરાત માટે એક સંસ્કારી નગરી છે. ગુજરાત માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે વડોદરામાં કોલાબ્રા મલ્ટીનેશનલ કંપનીઝને અહીંયા આગળ ઇન્ક્યુબેટ કરશે અમારા સેન્ટરમાં. આ સેન્ટરમાં 1000થી વધારે જોબ્સ ક્રિએટ થશે અને ફોરેન કંપનીઝ અહીંયા આગળ ઇન્વેસ્ટ કરશે, જેના કારણે વડોદરાને બહુ જ મોટી ફાઇનાન્શિયલ બૂસ્ટ મળશે, વડોદરાના વધારે જોબ્સ ક્રિએટ થશે અને વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બ્યુટિફુલી પોઝિશન છે આને બેક કરવા માટે. આપણું લોકેશન એટલું સ્ટ્રેટેજિક છે. આપણો રેલ, એર, રોડ, ટ્રાન્સપોર્ટ એ બધી રીતે વડોદરાથી ઇન એન્ડ આઉટ કરવું બહુ જ ઇઝી છે. આજે વડોદરાથી તમારે કોઈ બી ઇન્ડિયાના કોઈ બી ખૂણામાં જવું હોય તો તમે 4થી 5 કલાકમાં પહોંચી જાઓ છો. વી હેવ ડિરેક્ટ ફ્લાઇટ્સ ટુ મોસ્ટ ઓફ ધ મેજર સિટીઝ અને બહુ જલ્દી વડોદરાનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે. સો આ બધા કારણોથી એક બૂસ્ટ મળશે આ સિટીને અને નવી કંપનીઝ જ્યારે વડોદરામાં સેટઅપ કરશે તો એનાથી સરકારને બી એક પ્રોત્સાહન મળશે કે વડોદરાને હજુ બી બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ, જે અમારું મિશન છે.